આવી ગરમીમાં તમે હે ને ભાઈ આ ખેતીના કામમાં ભાઈ આવું ફ્રીજ તમે હે ને ભાઈ આમ નાનકડું એમ કહો ને કે નેનો ફ્રીજ ભાઈ આવું ફ્રીજ તો તમે જોયું જ નહીં. આને બનાવવામાં આવે છે નેનો ફ્રીજ ને આ ભાઈ હે ને અમારે હવે તડકો લાગે છે ને એ ભાઈ ગરમ પાણી થઈ જાય છે એના માટે નેનો ફ્રીજ બનાવું છું જો. તો જો હવે મારે ભાઈ છે ને આ સીવવા માટે આ થોડુંક વધે છે કોથળા જેવું તો એને માપનું કટિંગ કરી નાખું તો થોડુંક મેં આજ તો ભાઈ છે ને દરજી કામ કર્યું છે. તો નાનું ફ્રીજ જો બની જાય થોડીક હવે મારે સિલાઈ મારવી છે ને થોડુંક આનું માપ લઈ લઉં હું કે ભાઈ આ બરોબર છે સીવણ કામમાં પછી આનું સીવવાનું કામ ચાલુ કરીશું આપણે. ધીરે ધીરે મેં છે ને ભાઈ સીવવાનું કામ ચાલુ કરી દીધું છે કેમ કે હવે ધીરે ધીરે ભાઈ ઠેકીને તડકાઈ લાગવા મીમાં છે. તો આ નેનો ફ્રીજ ભાઈ છે ને આપણે બનાવી નાખીએ એટલે છે ને આમાં ઠંડુ પાણી રિયા ને પલાર દેવું ને એટલે આવા ભાઈ જુગાડ કિંજે બનાવ્યા છે એ કમેન્ટ ખાસ કરજો. અને ઓલો તો ભાઈ છે ને અમારા દેશી ગામડાના વિડીયોમાં છે ને આવું તો ભાઈ છે ને યુનિક જોવા તમને મળતું જ રહેશે. તો અત્યારે છે ને નકરી કમેન્ટ કરી નીકળી જાવ કે ભાઈ આ બધી ગામડામાં જ જોવા જડે છે ને થોડુંક છે ને ફોલો મારી દેજો. એથી વધારે છે ને 2-5 મિત્રોને તમારે શેર કરી દેજો ભાઈ ગરીબ માણસ ભલું થઈ જાય. તો મિત્રો બહુ જાજી મહેનત પછી છે ને ભાઈ આપણું નેનો ફ્રીજ બની ગયું છે. તો થોડોક નેનો ફ્રીજના દર્શન કરી લ્યો ભાઈ તમે જોવા. હવે ભાઈ આના ઉપર છે ને ભાઈ પાણી નાખી દેવું ને એટલે હાવ એકદમ ઓર્ગેનિક ટાઢું પાણી થઈ જવાનું છે. તો ભાઈ આવા દેશી જુગાડ અને ભાઈ થોડુંક રિધમના કામથી ને ભાઈ આ કામ ભાઈ છે ને સારામાં સારું ભાઈ અટાણે છે ને ઠંડુ પાણી થાય છે આમાં. હવે ટેકનિકલ મગજ થોડોક વાપરીને બનાવીને જો ટાઢું પાણી પીજો ભાઈ ખેતી કામ કરતા હોવ ને તો મજા આવશે.